વલસાડમાં વરસાદ બાદ 16 કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ. અખૂટ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ધરમપુરના જંગલના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ધરમપુરનો પ્રખ્યાત જોડિયા ધોધ ફરીથી જીવંત થયો છે. બિલપુડી ગામે આવેલો જોડિયા ધોધ બન્યો છે પ્રવાસીઓના પિકનિક સ્પોટ. વરસાદ બાદ પ્રવાસીઓ અને ફોટોગ્રાફર્સને આકર્ષી રહ્યો છે ધરમપુરનો પ્રાકૃતિક નજારો. ત્યારે ધરમપુરના જંગલોમાં નાના મોટા તમામ ધોધ અને ઝરણાને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તો જોડિયા ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પિકનિક સ્પોટ બન્યું છે. પ્રવાસીઓ અને ફોટોગ્રાફર્સને ધરમપુર સતત આકર્ષી રહ્યું છે, કારણ કે આવા જે નયનરમ્ય દ્રશ્યો છે, નયનરમ્ય જે નજારો છે, તે હાલમાં વરસાદમાં જોવા મળતો હોય છે. અને આ જોડિયા ધોધ છે તે હાલમાં વરસાદી સિઝનમાં 16 કળાએ ખીલી ઉઠ્યો છે. પ્રવાસીઓ અને ફોટોગ્રાફર્સને આ ધરમપુર આકર્ષી રહ્યું છે. અમદાવાદથી આવ્યા છીએ. આ ધોધ વિશે સાંભળ્યું હતું. અહીંના રમણીય વાતાવરણમાં આદિવાસી લોકોની સાથે અમે રહ્યા, ભોજન કર્યું, સુંદર મજાનો નજારો જોયો અને ખૂબ જ ભવ્ય વાતાવરણ છે. અને વરસાદની અંદર આવવામાં તો આનંદ જ અનેરો છે. ખાસ બધાને અહીંયા આવવા જેવું છે. એક વખત મુલાકાત લેશો તો ખૂબ જ આનંદ આવશે. નાહવાની અમને ખૂબ જ મજા આવી ગઈ. સંતોષ જ ન થયો, હજી નાહીએ એટલો બધો આનંદ થયો. સરસ મજાનો ધોધ ચાલી રહ્યો છે. અમદાવાદથી આવીએ છીએ, ખૂબ જ ગરમીમાંથી આવ્યા, પણ અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે અમે મસૂરીમાં ફરતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. બહુ જ મજા આવી. અમને એવું લાગ્યું કે અમે પોલો ફોરેસ્ટમાં ફરીએ છીએ. નાવાની કેવી મજા? બહુ ખૂબ જ મજા આવી નાવાની. વાતાવરણ એકદમ સરસ છે, ખુશ થઈ જાય એવું વાતાવરણ છે. જમવાનું કેવું લાગ્યું? જમવાનું પણ ખૂબ સરસ છે. અમને તો મસૂરી જવાની જરૂર નહીં પડે, એટલું સરસ લાગ્યું.